ચૂંટણીની જાહેરાતની સાથે જ દક્ષિણની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જગતિયાલામાં અને શિવમોંગામાં કરશે રેલી, તો તમિલનાડુના કોઇમ્બતુરમાં કરશે રોડ શો. મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની રેલીમાં ગેરહાજર રહ્યા અખિલેશ યાદવ. એનડીએ ગઠબંધન અંગે આજે નીતિશ કુમાર દિલ્હીમાં કરશે વાતચીત, તો ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોની કોર કમિટીની સાથે અમિત શાહ અને જેપી નડ્ડાની પણ યોજશે બેઠક. ઇલેક્ટ્રોલ બોન્ડ નંબર જાહેર ન કરવાનો મામલો, સુપ્રીમ કોર્ટના આદેશ પર ભારતીય સ્ટેટ બેંક આજે આપવાનો છે જવાબ. સુપ્રીમ કોર્ટમાં આજે ફરી થશે સુનાવણી. દિલ્હી જળ બોર્ડ સાથે સંકળાયેલા એક કેસમાં આજે પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું સમન્સ. આબકારી મામલામાં 21 માર્ચે થશે પૂછપરછ. દેશમાં પહેલી વખત યોજાશે સ્ટાર્ટઅપ મહાકુંભ. આજથી 20 તારીખ સુધી મોટા પાયે ભારત મંડપમમાં યોજાશે સ્ટાર્ટઅપ અને રોકાણકારો સાથે ભાવિ ઉદ્યમો. રશિયામાં યથાવત રહેશે વ્લાદિમીર પુતિનની સરકાર. લગભગ 88% મત સાથે જીત્યા રાષ્ટ્રપતિની ચૂંટણી. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો રહેશે 5મો કાર્યકાળ. પંચમહાલ જિલ્લાના રામનાથ ગામે એક મકાનમાં ગેસના સિલિન્ડર ફાટ્યા. 6 બાળકો સહિત 22 લોકો દાઝ્યા. 4 ગંભીર ઈજાગ્રસ્તોને ખસેડાયા વડોદરા. અન્ય ઘાયલોની ગોધરા હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. અને મહિલા પ્રીમિયર લીગને મળ્યા નવા ચેમ્પિયન. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યું ખિતાબ. ફાઇનલમાં દિલ્હીને 8 વિકેટે આપ્યો પરાજય.